મિત્રો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ। અત્યારમાં ખૂબ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને તમને એમ છે કે ગધડીનો અટાણમાં તૈયાર થઈને ક્યાં જશે તો જવું પડે ને યાર, સમય બોલવાને, કારણ કે આપણે આજ ભાઈબંધના લગ્ન છે એટલે આપણે જવું જોઈએ ભાઈબંધના લગ્નમાં। અને આમ તમે જોઈ શકો છો ઓસમ હિલ દેખાય છે, એટલે તમારે લોકોને પણ ફરવા આવવું હોય તો આવજો। મસ્ત મજાનું लोकेशन ने वातावरण खूब सुंदर है, એટલે અમે તો ત્યાં ફરવા નથી જતા, કારણ કે અમે તો અહીંયા રહી છે એટલે કેટલીક વાર જવું ત્યાં, એટલે અમે પણ જાવું અને ત્યારે તમને કહેવું કે અમે આજ ગયા હતા અને તમને બતાવશું ત્યાંનું મસ્ત મજાનું લોકેશન। એટલે ખૂબ મસ્ત મજાનું લોકેશન છે, એટલે તમે એકવાર આવજો, મજા આવશે। ચેક કરો, ટેસ્ટ કરો, જોવો અને વાપરો। तो मित्रों तमारी भाईनी पसंद हूँ थी तमने खबर है ने, એટલે આમ જો આપને અત્યારે હાથમાં આવી ગયો હે આપણા કરશનભાઈ હે, એટલે હું ને કરશનભાઈ નીકળી ગયે ચક્કર મારવા। એટલે તમારે કોઈને જો કઈ પણ જાતના બેલાનું કામ હોય એટલે કોન્ટેક્ટ કરજો, આપણા કરશનભાઈ તમને જથ્થાબંધ માલ આપી દે હે અને તમારે જેવો જોતો હોય એવો આપશે। સારો જોતો હોય સારો માલ ને ખરાબ જોતો હોય ખરાબ, બધોય માલ એની પાસે છે। તમે કરશનભાઈનો કોન્ટેક્ટ કરજો કે મારો કરજો, એટલે હું કરશનભાઈને કહી દઈ તમારે જેવો માલ જોતો હોય છે એવો આપી દે। અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાટણ વાવ। મેં તમને કીધું હતું ને રસ્તામાં કે આપણે પાટણ વાવ તમે ફરવા આવજો, એટલે આ લોકેશન પાટણ વાવનું છે, એટલે તમે આવજો। આ જો આ વધેમ છે બાપ બધાયથી। તો આપણે પહોંચી ગયા છીએ ડુંગર માથે ચડાયું છે આને, આમ જો બગડી ધૂળનો થઈ ગયો હાથ, તો હાથમાં નથી રહેતો। અને આપણા કરશનભાઈ એનો લુક જોઈ લ્યો તમે ખાલી। એટલે તમે અહીંયા એકવાર ફરવા આવજો, ખરેખર મજા આવે એવું છે। અને કાંઈક અત્યારે આમાં કામ હાલે પણ અમને કાંઈ ટપો પડે એમ નથી, એટલે એમાં કાંઈ માથું મારવાનું નથી થતું। તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને અંધારું જેવું થઈ ગયું છે, અને તમને એમ લાગતું છે કે હા આટાણ ગધેડનો તૈયાર થઈને જાય છે ક્યાં, એટલે ક્યાંય નથી જતો, ભાઈબંધના લગ્નમાં જવાનું છે। અને પછી પહેલાં તો આપણે અત્યારે જીસીબી હાંકવાનું છે। તો ભરતીનો લેવલ થાય છે અને પછી આપણે જવાનું છે દાંડિયા આશ્રમમાં, એટલે આપણે બહાટી એક તો બોલાવી લેવાનું છે। તો આપણે પહોંચી ગયા પાછા લગ્નમાં અને પટાકિયાને બહાટી બોલે છે। હસલો તો ગધડીનો સાનુમુનો બેહતો જ નથી, પટાકિયા ફોડા ફોડ થયો આમ તો જુઓ। તો દાંડિયા રાસમાં ફૂલ મોજ કરીને ડેકોરેશન તો જોઈ લ્યો। મિત્રો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ। મસ્ત મજાનું હવા થઈ ગયું છે ને આપણે બીજા લોકમાં તમારું સ્વાગત છે। તો અત્યારમાં મસ્ત મજાનું લોગિન થઈ ગયું અને આપણો વાઘ જેવું ઉભી ગયો, પણ હું નહીં જઈ જાઉં જ્યાં આજે આપણે જવાનું છે છકડો લઈને દૂધ દેવા, કારણ કે આપણી પાસે માલની ફૂલ આવક છે। આપણો દેવરાજ પટાઈ પડો, તો આપણી પાસે પુષ્કળ માલ આવી ગયો હોય એટલે આજે આપણે જવાનું છે રિક્ષા લઈને, અને એટલું તો આપણે અહીંયા ગામમાં પણ વેચી નાખેલું હતું। દેવા આપણે જવાનું નથી ને, કારણ કે આપણે જવાનું હોય ધ્યાનમાં જવાનું હોય ને, તો આજ તમારો ભાઈ જવાનું હોય ધ્યાનમાં, એટલે દૂધ દેવા આપણે જવાનું નથી, શેઠ જવાના, શેઠ જાય। મિત્રો કામ પકાડીને આપણે થઈ ગયા છીએ નૈરા ને હવે તમારા ભાઈને જવાનું છે જાનમાં। તમને મેં કીધું હતું ને કે જાનમાં આપણે જવાનું, એટલે તમારો ભાઈ કમ્પ્લીટ થઈને રેડી થઈ ગયો છે, એટલે જાનમાં જાય છે। અને આપણે નવા ચશ્મા લીધા છે, લુક કેવો આવે છે તમે મને જરીક કોમેન્ટ બોક્સમાં કહી દેજો, કારણ કે સારા લાગે છે કે નહીં મને પણ ખબર પડે। સારા નહીં લાગે તો પહેરવાના જ છે, કારણ કે આપણે પૈસા નાખ્યા એટલે કિંમત તો ઉપાડવી જોઈએ ને। અને આ લોકેશન જો કેવા મસ્ત મજાના અહીંયા ઝાડવા છે, અને તમારો ભાઈ એના કાંટા સામે ઊભો છે। આપણા ભરતભાઈ વેન કર્યું હતું જાવ તો એન્ડોવરમાં જાઓ, બાકી આપણે જાન લઈને જવાનું જ નથી થતું। અને બુલેટના તો કાફલા થઈ ગયા છે, ઘણા બધા બુલેટો પણ ભેગા કરી લીધા હતા। ફટાઈ ગયા બહાટી બોલતી આવે છે, બધા સાયલેશનમાં ફટાઈ ગયા ફરતા આવે છે।
તો વરરાજાની ગાડી કરી દીધી છે આપણે તૈયાર, શણગારીને મસ્ત મજાની લાગે છે.